વેલકમ ટુ એ ક્લાસ વિરલ. આજે આપણે હોમ લર્નિંગ અંતર્ગત ઘરે શીખીએમાં હોમ લર્નિંગ અંતર્ગત ધોરણ 6 ગણિતમાં આજે આપણે ભૂમિતિના ખ્યાલો પ્રકરણ વિશે અભ્યાસ કરવાના છીએ. નમસ્કાર, હું છું વિરલ પટેલ. સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર. નવા એનસીઈઆરટી ગણિત અને વિજ્ઞાનના વિડીયો ટેકનોલોજી સાથે જોવા માટે મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. ઘરે શીખીએ ગણિત ધોરણ 6. મિત્રો, આજે આપણે અહીંયા એક ભૂમિતિના ખ્યાલો સમજવા માટે એક પ્રવૃત્તિ કરીશું. આજે આપણે અહીં જુદી જુદી આકૃતિ દોરવાના છીએ. આ માટે આપણે પેન્સિલ અને રબરની જરૂર પડશે. તો ચાલો આકૃતિ દોરીએ. અહીંયા ઘણા બધા ટપકા આપેલા છે. તો આ ટપકામાં કેવા પ્રકારની આકૃતિ દોરાય તે આપણે થોડી વાર પછી સમજીએ. અહીંયા જે ટપકા આપે છે તે ટપકાને આપણે બિંદુ કહીએ છીએ. બિંદુને સામાન્ય રીતે અંગ્રેજી મૂળાક્ષર A થી Z સુધી દર્શાવાય છે. ઉપર જે આકૃતિ આપણને આપી છે તે દરેક ટપકું એક એક સેમીના અંતરે આપેલું છે. તેથી આપણે બે ટપકા વચ્ચે પણ વધુ ટપકા મૂકવા હોય તો મૂકી શકીએ. આથી આપણે આમ કહી શકીએ આ દરેક ટપકા વચ્ચે ઘણા બધા બિંદુઓ હોઈ શકે છે. અહીં આપણે કોઈ એક બિંદુ A લઈએ અને બીજું એક બિંદુ છે તેને ધારીએ કે કોઈ એક બિંદુ આ B છે. આ બંને બિંદુઓને જોડતી એક લીટીની દોરી આપણે તમે માપપટ્ટીનો ઉપયોગ કરીને આ લીટી દોરજો. અહીંયા જે રચના આપણને મળે છે તેને આપણે રેખાખંડ કહીએ છીએ. રેખાખંડ એટલે કે કોઈ પણ બે બિંદુઓને જોડતી લીટી જેને આપણે માપપટ્ટી વડે દોરવાની છે. ઉપર બંને બિંદુઓને જોડતા આપણને જે લીટી મળી તે લીટી સીધી છે કે વાંકી? તો આપણે તરત કહીશું કે તે લીટી કેવી છે? તો તે સીધી છે. બરાબર. અહીં તમારા પુસ્તકમાં આ પ્રકારના ચિત્ર આપે છે. જેમાં પ્રથમ ચિત્રમાં તમે અહીં તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા ચિત્રમાં દર્શાવ્યા મુજબ આ રીતે તમે દોરાને બે હાથ વડે પકડો અને તેને કસીને પકડશો તો પણ એક લીટીની રચના બનશે. જો તેને તો છૂટો મૂકી દેશો તો આ રીતે પણ રચના બનશે. પછી એક પાઠ્યપુસ્તક આપ્યું છે તેની આ જે ધારો છે તેને પણ આપણે રેખાખંડ તરીકે દર્શાવી શકીએ. આ ટેબલની આ જે ચાર ધારો છે, આ ઊભા પાયા છે, તેને પણ આપણે રેખાખંડ તરીકે દર્શાવી શકીએ. એ જ રીતે આ પતંગની કિનારી છે એને પણ આપણે રેખાખંડ તરીકે દર્શાવી શકીએ. તો શું એવા કોઈ બે બિંદુ મળે કે જેને જોડતા વાંકી ચૂંકી લીટી થાય? તો આપણે કહીશું ના. કોઈ પણ બે બિંદુને જોડતા મળતી જે લીટી હશે તે હંમેશા કેવી હશે? સીધી હશે. બરાબર. આ માટેની રેખાખંડની સમજ તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 70 પર આપેલી છે. આવી બે લીટીઓને આવી લીટીને આપણે શું કહીશું? આવી લીટીને આપણે શું કહીશું? રેખાખંડ. હવે અહીં ઉપર આપણને જે ટપકાવાળી આકૃતિ આપી હતી તેમાં તમે આવા ઘણા બધા રેખાખંડો પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી બનાવી શકશો. હવે નીચે એક આકૃતિ આપી છે. એક બોક્સમાં ચાર રેખાખંડ આપેલા છે અને આપણે જોયું કે રેખાખંડ બે બિંદુઓની વચ્ચે હોય છે. એટલે કે જો તેના બે છેડા હોય તેવા બે છેડા નહીં, કે જો રેખાખંડનો અંત આવે છે તો તેવા બિંદુઓને આપણે શું કહીશું? અંત્યબિંદુ. તો દરેક રેખાખંડને કેટલા અંત્યબિંદુ હોય? તો આપણે જાણીએ છીએ કે દરેક રેખાખંડને બે અંત્યબિંદુ હોય. હવે બાજુની આકૃતિમાં કેટલા રેખાખંડ છે? તો આપણે કહીએ કે બાજુની આકૃતિમાં 1, 2, 3 અને 4 કુલ 4 રેખાખંડ છે. જેમ કે બિંદુ A અને બિંદુ B ને જોડતા રેખાખંડને આપણે શું કહીશું? રેખાખંડ AB. સંકેતમાં આ રીતે લખાય કે રેખાખંડ ઉપર એક લીટી કરવાની ને લખવાનું નીચે AB. અને વંચાય શું વંચાય? તો રેખાખંડ AB એમ વંચાય. આ વિશેની વિગત આપણા ગણિતના પાઠ્યપુસ્તકના પેજ નંબર 71 પર આપેલી છે. તો આપણે એમ પણ કહી શકીએ કે રેખાખંડ AB ને આપણે રેખાખંડ BA પણ કહીશું, કારણ કે આપણે જાણીએ છીએ કે રેખાખંડને કેટલા અંત્યબિંદુઓ હોય? બે અંત્યબિંદુ હોય. તેથી તમે કોઈ પણ બિંદુઓથી રેખાખંડનું નામ આપી શકો. તો અહીં આપણે પ્રથમ રેખાખંડ લઈએ કે જેના અંત્યબિંદુ I અને M છે. તો તેવા બંને રેખાખંડ કયા?
તો રેખાખંડ IM અથવા તો રેખાખંડ MI. જેના અંત્યબિંદુ K અને V છે તેવા બંને રેખાખંડ. તો આપણે લખીશું રેખાખંડ KV અથવા તો રેખાખંડ VK. જેના અંત્યબિંદુ J અને V છે. તો આપણે લખીશું કે રેખાખંડ JV અથવા તો રેખાખંડ VJ. હવે આપણે એમ વિચારીએ કે રેખાખંડને બે અંત્યબિંદુ હોય છે, પરંતુ જો આપણે તેને લાંબો કરીએ તો આ લીટી લંબાવીએ તો પૂરી થાય ખરી? તો આપણે એમ કહી શકીએ કે રેખાખંડ ચોક્કસ માપનો હોય છે. રેખાખંડનું ચોક્કસ માપ હોય છે, તેને માપી પણ શકાય છે. પરંતુ રેખાખંડને જો બંને બાજુ લંબાવીને બંને બાજુ જો તીર દર્શાવી તો આપણે ઈચ્છીએ તેટલો લાંબો કરી શકીએ. પરંતુ તેને આપણે રેખાખંડ નહીં કહીએ, આપણે તેને કહીશું રેખા, જેના વિશે આપણે આગળ જોઈશું. નીચે એવી જ એક લીટી દોરી છે કે જેને બંને બાજુ જેટલી લંબાઈ હોય તેટલી લંબાઈ તેવી છે. તેની બંને બાજુ આ રીતે તીરની નિશાની પણ આપેલી છે. જુઓ, દેખાય છે? આવી રચનાને આપણે શું કહીશું? તો આવી રચનાને આપણે કહીશું રેખા. રેખાનો એક નાનો ભાગ, રેખાનો નાનો ટુકડો, એને આપણે શું કહીએ? રેખાખંડ. માની લો કે હું આ રીતનો એનો ટુકડો કરું છું અને નામ આપું છું C અને D. તો આને આપણે રેખાખંડ CD કહીશું. પરંતુ રેખા CD એમ કહી શકાય નહીં. આને આપણે શું નામ આપીશું? રેખા AB, જેને આપણે સંકેતમાં આ રીતે લખીશું, તીરની નિશાની બંને બાજુ અને નીચે લખીએ AB. આ રીતે લખાય સંકેતમાં કે રેખા AB, અને વંચાય શું? તો રેખા AB એમ વંચાય. વચ્ચેનો આ જે ટુકડો છે CD, એને આપણે જાણીએ છીએ કઈ રીતે લખીશું? રેખાખંડ CD, જે આપણે આગળ જોઈ ગયા. હવે આપણે જાણીએ છીએ કે રેખા બંને તરફ અનંત સુધી લંબાયેલી છે. તેને તમે જેટલી પણ લાંબી કરવી હોય તેટલી બંને દિશામાં કરી શકો. પરંતુ એવું બને કે કોઈ એક બિંદુમાંથી નીકળતી હોય. માની લો કે જો અહીંયા બલ્બ આપ્યો છે, તેમાંથી પ્રકાશ છે, બરાબર? તો કોઈ એક બિંદુ હોય, આ રીતનું કોઈ એક બિંદુ હોય અને એમાંથી અલગ અલગ દિશાઓમાં પ્રકાશનું વિસ્તરણ થતું હોય તેવું સૂર્યને પણ આપણે દર્શાવી શકીએ અને આ બલ્બને પણ દર્શાવી શકીએ. તો જ્યારે આવી રચના બને તો તેવી રચનાને આપણે શું કહીશું? કિરણ. બરાબર? કારણ કે કિરણ એ કોઈ એક જ બિંદુમાંથી ઉદ્ભવે છે ને કોઈ એક જ દિશામાં અનંત સુધી વિસ્તરે છે. બરાબર? જેના ઉદાહરણ તરીકે આપણે સૂર્યને લઈ શકીએ. કિરણ વિશેની સંપૂર્ણ સમજ પેજ નંબર 74 પર ગણિતના પાઠ્યપુસ્તકમાં આપી છે. ક્યારેક એવું બને છે કે બે રેખાઓ AB એકબીજાને છેદે છે, એટલે કે એકબીજાને અડકી જતી હોય છે. તો આવી રેખાઓને આપણે શું કહીશું? છેદતી રેખાઓ. જેમ કે અહીંયા હું બે રેખા દોરું છું. આ છે રેખા AB અને બીજી એક રેખા તેમાંથી પસાર થાય છે, તેને નામ આપીએ CD. તો જ્યારે બે રેખાઓ આ રીતે એકબીજાને ક્રોસ કરે તેવી રેખાઓને આપણે શું કહીશું? છેદતી રેખાઓ કહીશું. તો રેખાઓ, છેદતી રેખાઓ અને સમાંતર રેખાઓ કોને કહેવાય તે આપણે જોઈએ. પાઠ્યપુસ્તકના પેજ નંબર 72 પર છેદતી રેખા અને સમાંતર રેખાની વાત આપેલી છે. તો બે છેદતી રેખાઓ કેટલા બિંદુઓમાં છેદે? તો અગાઉ આપણે ચિત્ર દોર્યું તેના આધારે આપણે કહી શકીએ કે બે છેદતી રેખાઓ હંમેશા એક બિંદુમાં, ઓછામાં ઓછા એક બિંદુમાં છેદે. બે સમાંતર રેખા કેટલા બિંદુમાં છેદે? તો બે સમાંતર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી, કારણ કે બંને સમાંતર રેખાઓ હંમેશા એકબીજાને સમાંતર આગળ વધતી હોય છે, પરંતુ એકબીજાને ક્યારે મળતી નથી. બરાબર? તો અહીંયા આપણે લખશું કે બે સમાંતર રેખા કેટલા બિંદુમાં છેદે? તો છેદતી નથી. આપણે આ રીતે જવાબ લખીશું. નીચેનામાંથી કયું સમાંતર રેખાની સમજ આપતું ઉદાહરણ નથી? તો રેલવેના પાટા સમાંતર છે. ટેબલની સામસામેની ધાર પણ કેવી છે? સમાંતર. બસની આગળના પૈડા પણ સમાંતર ચાલશે. સાયકલના બંને પૈડા
અહીં સાયકલના બંને પૈડા આપે છે. સાયકલના બંને પૈડા આગળ પાછળ ચાલતા હોય છે, પરંતુ એકબીજાને સમાંતર ચાલતા નથી. આગળ જોઈએ. આપણે જાતે ગણિત શરૂ કર્યું તે પાને દોરેલ આકૃતિ અહીં ફરી દોરી છે. તેમાં તમારે કોઈ પણ 3 બિંદુ જોડી દેવાના છે. તો હું 3 બિંદુ લઉં છું, 1, 2 અને 3. હવે આ 3 બિંદુને જોડીશ તો શું બનશે? આપણે કહીશું કે 3 બિંદુને જોડશું શું બનશે? ત્રિકોણ બનશે. 4 બિંદુને જોડી દઈએ, 1, 2, સરળ 4 બિંદુઓ પણ લઈ શકાય અથવા તો અલગ અલગ 4 બિંદુઓ પણ લઈ શકાય. 4 બિંદુને જોડતા શું બનશે? ચોરસ બનશે. 5 બિંદુને જોડીએ, 1, 2, 3, 4 અને 5. પાંચ બિંદુને જોડતા આપણને શું મળે છે? પંચકોણ મળે છે. આને આપણે શું કહીશું? ત્રિકોણ કહીશું. આને ચોરસ કહીશું, કારણ કે એને 4 બાજુ છે અને 5 બાજુ છે, માટે આપણે શું કહીશું? 5 બાજુ અને 5 ખૂણાના આધારે આપણે એને કહીશું પંચકોણ. હવે અહીં આપણે જોયું કે આપણે જેટલી પણ આકૃતિ દોરી હતી બધી આકૃતિ કેવી હતી? બંધ. તો જે આકૃતિ બધી બાજુથી બંધ થઈ જાય, જેમ કે ત્રિકોણ, ચોરસ, પંચકોણ, તેને આપણે શું કહીશું? બંધ આકૃતિ. પરંતુ જો કોઈ છેડો એનો ખુલ્લો રહી જાય તો તેવી આકૃતિને આપણે શું કહીશું? ખુલ્લી આકૃતિ. તો એ આધારે આપણે આકૃતિઓને બંધ આકૃતિ અને ખુલ્લી આકૃતિ એમ બે બાજુ વહેંચી શકીએ. બંધ આકૃતિ જે હોય છે, જે માત્ર ને માત્ર રેખાખંડની બનેલી હોય છે, તેને આપણે શું કહીશું? બહુકોણ કહીશું, કે રેખાખંડ કે જે બંધ આકૃતિથી બનેલો હોય તેને આપણે શું કહીશું? બહુકોણ. 3 બાજુનો પણ હોઈ શકે, 4 બાજુનો, 5 બાજુનો, જેટલી પણ બાજુ વધારે હોય તેટલી વધારે બાજુ વધારીને તમે બહુકોણ બનાવી શકો. નીચે કેટલીક આકૃતિઓ આપી છે. પહેલી છે, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી. તો આ બધી જ આકૃતિઓ, હવે અહીં આપણને ઉપર જે બિંદુઓ આપ્યા હતા આ બધા જ બિંદુઓ રેખાખંડ દ્વારા જોડેલા છે, બરાબર? પણ જો આપણે વાંકી ચૂંકી લીટીથી બિંદુઓ જોડી દઈએ તો, જેમ કે આ મુજબ, કોઈ પણ બિંદુઓને આપણે જોડવાના છે. અગાઉ આપણે જે રચનાઓ દોરી હતી તેમાં માત્ર ને માત્ર રેખાખંડનો જ ઉપયોગ કર્યો હતો, જ્યારે અહીં આપણે અલગ અલગ બિંદુઓને કોઈ પણ રેખાખંડનો ઉપયોગ કર્યા વગર દોરીએ છીએ. તો આ પ્રકારે જે મુક્ત આકૃતિ પેન્સિલ ઉપાડ્યા વગર જે દોરીએ છીએ તેવી આકૃતિઓને આપણે શું કહીશું? વક્ર કહીશું. વક્ર એટલે કે પેન્સિલ ઉપાડ્યા વગર દોરવામાં આવતી રચના. જેમ કે હું 8 લખું છું તો 8 લખવા માટે મારે એક પણ વાર પેન ઉપાડવી પડતી નથી, બરાબર? તો પેન્સિલ કે પેન ઉપાડ્યા વગર દોરવામાં આવતી રચનાને આપણે શું કહીશું? વક્ર. વક્ર બે પ્રકારના હોય, બંધ વક્ર અને ખુલ્લા વક્ર. બંધ વક્ર કોને કહેવાય? તો આવી રચના કે જે બધી બાજુથી બંધ છે તેને આપણે શું કહીશું? બંધ વક્ર. જ્યારે આ પ્રકારની ખુલ્લી રચનાઓ જેને આપણે શું કહીશું? ખુલ્લો વક્ર. અહીં આપેલા જગ્યામાં તમારે દિવાસળી વડે બહુકોણની રચના બનાવવાની છે. આપણે અગાઉ ચર્ચા કરી કે બહુકોણ કોને કહેવાય? તો માત્ર ને માત્ર રેખાખંડોથી બનેલી આકૃતિ, જેને આપણે શું કહીશું? બહુકોણ. જેમ કે ત્રિકોણ છે, ચોરસ છે, ચોરસ અથવા તો ચતુષ્કોણ છે, પંચકોણ છે, બરાબર? તો બહુકોણના શિરોબિંદુ કયા હોય અને વિકર્ણો કયા હોય? તો અહીંયા બાજુમાં એક બહુકોણ દોરેલો છે. અહીં તમે કોઈ પણ નામથી બહુકોણ દોરી શકો છો. અહીંયા નામ આપ્યું છે MIGNA. 5 બિંદુઓના નામ આપ્યા છે, બિંદુ M, બિંદુ I, બિંદુ G, બિંદુ N અને બિંદુ A. આપણે તેને 5 રેખાખંડ વડે પણ દર્શાવી શકીએ. જેમ કે પહેલો આપે છે રેખાખંડ M, A, પછી લઈએ AN, રેખાખંડ AN, પછી લઈશું રેખાખંડ NG, પછી રેખાખંડ GN
આઈ અને રેખાખંડ આઈ એમ. તો રેખાખંડ એમ એ અને રેખાખંડ એન એન રેખાખંડ એમ એ અને રેખાખંડ એ એન બંને 6 બિંદુ પાસે ભેગા થાય છે. જો બે બાજુઓની જોડી મળે તે બિંદુને આપણે શું કહીશું? શિરોબિંદુ. તો અહીંયા કેટલા શિરોબિંદુ છે? 5 શિરોબિંદુ છે. નામ આપ્યું છે મંગી, MANGI. મંગીના બદલે આપણે મેગી પણ લખી શકીએ, જે આપણને બહુ પસંદ હોય છે. હવે અહીં આપણે પાસ પાસેના શિરોબિંદુ સિવાયના કોઈ પણ બે શિરોબિંદુ જોડીશું તો આપણને શું મળશે? વિકર્ણ મળશે. તો આપણે તેના વિકર્ણ રચીએ. આકૃતિમાં વિકર્ણની રચના કરતી વખતે આપણે એ ધ્યાન રાખવાનું છે કે પાસ પાસેના કોઈ પણ બિંદુ સિવાયના શિરોબિંદુને જોડીને આપણે વિકર્ણ રચવાના છે. તો આપણે એથી શરૂઆત કરીએ તો એ પછી એન આવે છે, તો એન ને આપણે છોડીને જી લઈશું તો આપણને આ રીતે વિકર્ણ મળશે. વિકર્ણ એ જી, એન પછી જી છોડી દેતા આપણને બિંદુ આઈ આવે તો બિંદુ આઈ અને એન ને જોડતું રેખાખંડ આ વિકર્ણ મળે. બરાબર. જી બિંદુ જી લઈએ તો આઈ ને છોડી દેતા રેખાખંડ આપણને શું મળશે? જી એન. આઈ ને લઈને એમ છોડી દઈએ તો આપણને શું મળશે? રેખાખંડ આઈ એ અને છેલ્લે રહ્યો રેખાખંડ એમ એન. તો અહીંયા 5 રેખાખંડો ધરાવતી આકૃતિ, અહીંયા 5 શિરોબિંદુ ધરાવતી આકૃતિના આપણને 5 વિકર્ણ મળે છે. તો 5 વિકર્ણ આપણે અહીંયા દર્શાવી દઈએ. બિંદુ લખી દે. બિંદુ એમ એ એન જી અને આઈ. વિકર્ણ એમ એન રચ્યો છે. બરાબર. પછી છે વિકર્ણ એન આઈ. એમ પછી આપણે એ લઈએ તો વિકર્ણ એ આઈ, વિકર્ણ એન આઈ એટલે રેખાખંડ તરીકે લખીશું રેખાખંડ જી એમ અને રેખાખંડ એ જી. તો 5 બિંદુઓને જોડતા 5 વિકર્ણો અહીં આપણને મળે છે. તો અહીં આપણે પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલોમાં અત્યાર સુધી કયા મુદ્દા શીખ્યા? તો પહેલું છે બિંદુ, તો ટપકા સ્વરૂપે દર્શાવાય. રેખાખંડ, તો બે બિંદુઓને જોડતી લીટીથી દર્શાવાય. રેખા, બંને તરફ તીરવાળી લીટી હોય એને આપણે શું કહીશું? રેખા. જેમ કે અહીંયા છે બિંદુ, આ છે રેખાખંડ. આ રીતે આપણે શું દર્શાવીશું? રેખા. કિરણ એટલે કે એક બાજુ તીરવાળી લીટી. બહુકોણ એટલે કે 3 કે તેથી વધુ બિંદુઓ વાળી રેખાખંડોથી બનતી બંધ આકૃતિ. અહીં અમે ત્રિકોણ ઉદાહરણ સ્વરૂપે દર્શાવે છે. બાજુઓ, તો કોઈ પણ બહુકોણ તેને જે રેખાખંડ આપ્યા હોય તેને આપણે શું કહીશું? બાજુ. વિકર્ણો એટલે કે પાસ પાસે ન હોય તેવા શિરોબિંદુને જોડતા રેખાખંડ. તો બી પછી સી છે તો સી ને છોડીને આપણે બી અને ડી ને જોડીએ તો અહીં આપણને વિકર્ણ બીડી મળે. એ રીતે બીજો વિકર્ણ કયો? વિકર્ણ એસી. આ રીતે આપણે દરેક આકૃતિઓમાં વિકર્ણ, દરેક બહુકોણોમાં વિકર્ણની રચના દોરી શકીએ. આમ આપણે આજે પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો વિશે આજના અંક 3, આજના હોમ લર્નિંગના અંક 3 માં આપણે ગણિતમાં ભૂમિતિના પાયાના ખ્યાલો વિશે શીખ્યા. થેન્ક યુ.